નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગણેશ ચતુર્થીના પાવન પર્વે બનાસકાંઠામાં કરાઈ શ્રીની સ્થાપનાઓ. પાલનપુર, ડીસા સહિત જિલ્લાભરમાં ગજાનન ગણપતિની નીકળેલી શોભાયાત્રાઓએ સર્જ્યો ગણેશ ભક્તિનો માહોલ. વડગામમાં હાહાકાર મચાવનાર ભેદી બીમારી સામે સરકારની આંખ ખોલવા કોંગ્રેસે યોજ્યા ધરણા. પાલનપુર ખાતે યોજાયેલ પ્રદર્શનમાં સરકાર તેમજ તંત્ર સામે કરાઈ ઉગ્ર નારાબાજી. પાલનપુર નાની બજાર વિસ્તારમાં બનતા નવીન માર્ગમાં ગેરરીતિ આચરાતી હોવાની ઉઠી ઘોંઘાટ. કોન્ટ્રાક્ટરની મેલી મુરા સામે પાલિકા તંત્ર કડક રૂપ અપનાવે તેવી લોકમાંગ. અંબાજીના જગવિખ્યાત ભાદરવી પૂનમના મેળા માટે તંત્ર દ્વારા કરાયું સુંદર આયોજન. અંબાજીમાં આવતા માઈ ભક્તોની સુરક્ષા સાથે કરાઈ વિવિધ સુવિધાઓ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. હિન્દુ ધર્મમાં ભાદરવા સુદ ચોથના દિવસને ગણેશ ચતુર્થીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આજે શ્રીના પાવન પર્વની જિલ્લાભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠેર ઠેર પાર્વતી પુત્ર ગજાનનની સ્થાપના કરવામાં આવી હતી. આજના ગણેશ ચતુર્થી પર્વે પાલનપુર, ડીસા, વડગામ, ધાનેરા, દાંતા, અંબાજી, ગઢ સહિતના ગામ શહેરોમાં ગજાનન ગણપતિની શોભાયાત્રાઓ નીકળી હતી, જેને લઈ જિલ્લાભરમાં ગણપતિ બાપ્પા મોર્યાનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. પાલનપુરની હનુમાન ટેકરી ખાતે આજે યુવક મંડળ દ્વારા હનુમાન ટેકરીકા રાજાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાઈવેની સોસાયટીઓમાં ગજાનન ગણપતિની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેને લઈ સમગ્ર વિસ્તાર ગણપતિના રંગે રંગાઈ જવા પામ્યો હતો. પાલનપુરમાં સોના ચાંદીના વ્યવસાય કરતા મરાઠી કારીગરો દ્વારા પણ દર વર્ષે ગજાનન ગણપતિના ગણેશ ચતુર્થી પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. પાલનપુરમાં વસતા મરાઠી કારીગરો દ્વારા આજે શહેરમાં શ્રીની વિશાળ શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ જોડાયા હતા. બાદમાં મોટી બજાર ખાતે ગજાનન ગણપતિની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. પાલનપુરના હાડસામાં ગુરુ નાનક ચોક ખાતે પણ દર વર્ષે ગણેશ ચતુર્થી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભજન, સત્સંગ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે પણ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શહેરમાં ગોળાયકા રાજાની શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ગુરુ નાનક ચોકથી નીકળેલી ગણપતિની શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. બાદમાં ગુરુ નાનક ચોક ખાતે ગજાનન ગણપતિની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે પણ ગણેશ ઉત્સવ સમિતિ પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે ભગવાન શ્રી ગણપતિ દાદાની સ્થાપના કરે છે. આ વર્ષે ગણપતિ દાદાની મૂર્તિ માન્ય શ્રી લીલાબેન ઈશ્વરલાલ શાહના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે બેન્ડ દ્વારા લાવી અને ગુરુ નાનક ચોકમાં દાદાની પધરામણી કરેલ છે. અને પાલનપુરની અને બનાસકાંઠાની સર્વ ધર્મપ્રેમી જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આજથી
દરરોજ માટે રાત્રે ધાર્મિક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે, તો એની ધર્મપ્રેમી જનતા લાભ લે. અને તારીખ 14 તારીખના દિવસે આજ ગુરુ નાનક ચોકમાંથી દાદાની વિસર્જનની યાત્રા વાજતે ગાતે પાલનપુરના રાજમાર્ગોથી નીકળી અમે મુક્તેશ્વર મુકામે એનું વિસર્જન કરીએ છીએ. તો અમારી આ વિસર્જન યાત્રામાં પણ બનાસકાંઠાની સર્વ જનતાને લાભ લેવા માટે આમંત્રણ આપીએ છીએ. વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાથી અમંગળ ટળતા હોય આજના ગણેશ ચતુર્થી પર્વે પાલનપુરમાં પણ ગણેશ ભક્તો દ્વારા પોતાના નિવાસ સ્થાનેથી શ્રીની સ્થાપના કરવામાં આવી હતી. આમ આજથી શરૂ થયેલ ગણેશ મહોત્સવ આગામી એક સપ્તાહ સુધી પાલનપુરમાં ગણેશ ભક્તિની લહેર પ્રસરાશે. બાદમાં બાલારામ તેમજ મુક્તેશ્વરના પવિત્ર જળમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. પાલનપુરના ગોબરી રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે સિદ્ધિવિનાયક હોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજના આ પ્રસંગે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. પાલનપુરના સિલ્વર પાર્કમાં પૂજા પ્રાર્થના માટે સ્થાનિક રહીશોની મદદથી શ્રી સોહમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શ્રી સિદ્ધિવિનાયક પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યો હતો. જોકે આજે પાર્વતીપુત્ર ગણપતિના પાવન પર્વે સિદ્ધિવિનાયક હોલનો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે રિબિન કાપી હોલ ખુલ્લો મૂક્યો હતો. તેમજ આ પ્રસંગે હોલમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગજાનન ગણપતિની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી હતી. તેમજ હોલ પરિસર ખાતે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આજે ગણપતિ ચતુર્થીના શુભ દિવસે વોર્ડ નંબર 12માં સિલ્વર પાર્ક સોસાયટીની બાજુમાં આવેલા સિદ્ધિવિનાયક હોલનું આજે લોકાર્પણ અને ઉદ્ઘાટન સમારંભ અમે રાખેલો છે. અને આ વિસ્તારના ગણપતિ મહોત્સવની સમિતિ અને સોહમ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આમ આજના ગણેશ ચતુર્થી પર્વે પાલનપુરની સિલ્વર પાર્ક સોસાયટીમાં ગણેશજીની સ્થાપના સાથે સિદ્ધિવિનાયક હોલનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદ હરિભાઈ ચૌધરી, નગરસેવક વિજયભાઈ મહેતા, મહંત સીતારામ બાપુ સહિત રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના જગાણા ખાતે આજે સોમવારના રોજ જગાણા વાલ્મીકી યુથ સંગઠન આયોજિત ગણેશોત્સવ નિમિત્તે ભગવાન ગણપતિ દાદાની શોભાયાત્રા ધામધૂમથી નીકળવામાં આવી હતી. જેમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ ભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી. જગાણા ખાતે ગણેશોત્સવ પ્રસંગે 5 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. જેમાં મહાઆરતી, દાંડિયા રાસ, ભોજન પ્રસાદ, ભજન સત્સંગ સહિત ગણેશ વિસર્જન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા છોટુભાઈ, પોપટભાઈ, ગોવિંદભાઈ, કિશનભાઈ, મહેન્દ્રભાઈ મણીલાલ, નિલેશભાઈ પુરબિયા, અશોકભાઈ મકવાણા, પ્રવીણ રાઠોડ તેમજ અન્ય ગણેશ ભક્તો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જગાણાનો વાલ્મીકી સમાજ ગણેશજીની ભક્તિના રંગે રંગાઈ જવા પામેલ છે. યુવા સંગઠન સંચાલિત ગણેશ ઉત્સવ અમે આ ચોથા વર્ષે મનાવીએ છીએ અને ગામના તેમજ અમારા ચારે મલ્લાના સહકારથી આ ગણેશ ઉત્સવ ઘણો જ હર્ષ, આનંદ અને ભક્તિભાવથી પૂર્ણ અમે કરીએ છીએ. વડગામમાં ભેદી બીમારીના કારણે વાલ્મીકી પરિવારના 3 ભાઈ બહેનના મોત નીપજ્યા છે. જેને લઈ ગામમાં ભારે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. વડગામમાં ભેદી રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં એક બાદ એક 3 નિર્દોષ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાય છે. તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. જેને લઈ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. વડગામ વાલ્મીકીવાસમાં રહેતા દીપકભાઈ પુરબિયાના 3 સંતાનમાં 16 વર્ષીય પુત્રી રોનકબેન, 14 વર્ષીય પુત્ર નિહાર અને 11 વર્ષીય પુત્ર ધ્રુવ જે પેટમાં દુખાવો અને ઝાડા ઉલટી તાવની બીમારીમાં સપડાયા હતા. જેમાં રોનકબેન અને નિહાર ગત ગુરુવારના દિવસે સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. ધ્રુવને સારવાર અર્થે અમદાવાદ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ગત શનિવારની રાતે આ કિશોરનું પણ મોત નીપજ્યું હતું. જોકે ગરીબ પરિવારના 3 માસૂમ સંતાન મોતની ચાદર ઓઢી લેતા આ પરિવાર ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. પરંતુ આરોગ્ય તંત્ર કે સરકારને આ ભેદી બીમારીનું જડ પકડવાની નવરાશ નથી. હાલ વડગામમાં કેટલીક વ્યક્તિઓમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા છે, ત્યારે ગ્રામજનો ભેદી બીમારીના ભયથી ધ્રુજી રહ્યા છે. ત્યારે વડગામ આરોગ્ય કેન્દ્ર માત્ર સર્વે અને દવા છંટકાવ કરવાની કામગીરી કરી સંતોષ માની રહી છે. ત્યારે વડગામમાં હાહાકાર મચાવનાર ભેદી બીમારી સામે સરકારની ઊંઘ ઉડાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં ધરણા યોજવામાં આવ્યા હતા. વડગામમાં ભેદી બીમારીના કારણે 3 સંતાન ગુમાવનારા વાલ્મીકી પરિવારને સાંત્વના આપવા માટે વડગામ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા તેમજ પાટણ સાંસદ જગદીશભાઈ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનોએ આ પરિવારની મુલાકાત લીધી હતી. પરંતુ આપણા જિલ્લામાં આરોગ્ય મંત્રી અને વહીવટીતંત્રે વડગામની ભેદી બીમારી સામે ગંભીરતા દાખવી નથી. જેને લઈ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુરમાં ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં તંત્ર અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અંદર ભેદી રોગચાળાથી 3 જણાના મૃત્યુ થયા છે.
3 જણા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. એક જણને અમદાવાદ અમારા વાલ્મીકી સમાજના આગેવાન ગોવિંદભાઈ મકવાણા લઈ ગયા હતા, જ્યાં અમારા મણિભાઈ વાઘેલા, ધારાસભ્ય સાહેબ જગદીશભાઈ ઠાકોર સાહેબ, બળવંતસિંહ રાજપૂત સાહેબ પણ અમદાવાદ જઈ અને તેમને સારવાર માટે દાખલ કરેલા. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે રાત્રે 2 વાગે વેન્ટિલેટર મશીન બંધ થઈ ગયું. તેમના પાસે વેન્ટિલેટર મશીન પણ બીજું નહોતું. અત્યારે આ ઉત્સવ પ્રેમી સરકાર આડા ખોટા ખર્ચા કરે છે. જ્યારે આ ટેસ્ટ માટે પુના મોકલવામાં આવ્યો તો બાય એર મોકલવાની જગ્યાએ કુરિયરમાં મોકલ્યો. કુરિયરમાં 15 દિવસે એનું એ નિદાનનું પરીક્ષણ થાય છે. ત્યાં સુધી તો કેટલા પણ લોકો અત્યારે જિલ્લાના અંદર પણ પરિસ્થિતિ રોગચાળાના અંદર લોકો છે. રાજકોટના અંદર એમના IAS અધિકારી, કલેક્ટર જેવાને પણ ડેન્ગ્યુ થાય છે, તો બીજા આમ પબ્લિકનું શું આવે? એટલે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ સરકારને ઊંઘતું જડી અને વાઇબ્રેટ ગુજરાતનું કર્યા વગર ગરીબોના, દલિતોના, લોકોને જે જરૂરિયાત છે પરબરિયાવાસમાં આ ગંભીર રોગની સમસ્યા ઉભી થઈ છે. અમુક વ્યક્તિઓ જાન પણ ગુમાવી છે. નાવેસર હજુ વધુ લોકોને છે. આ તંત્રએ જાણ હોવા છતાં, અહીંના પ્રભારી મંત્રી પણ આરોગ્યના હોવા છતાં આ બાબતે કોઈ નિષ્ક્રિયતા રાખી છે. વધુ આ રોગ ફેલાય નહીં બનાસકાંઠામાં એ જોવાની એમની જવાબદારી છે. પાલનપુર સિવિલમાં અત્યારે ઓર્થોપેડિક ડૉક્ટર નથી, MD ડૉક્ટર નથી. આવી કોઈ સામાન્ય બાબતમાં કોઈ દર્દીને, સામાન્ય ગરીબ માણસોને તકલીફ પડે ત્યારે સિવિલમાં જતા હોય છે, ત્યારે આ સુવિધા નથી. અમે વારંવાર સરકારને ધ્યાન ઉપર લાવ્યું છે. આ બાબતે નિષ્ક્રિયતા રાખે છે. સરકાર ચોક્કસ આ બાબતે આગળ વધે અને આ ગંભીર સમસ્યા વધુ ન ફેલાય એ માટે અમે આજે ધરણા ઉપર બેઠા છીએ. અને આની જાણ થાય. બનાસકાંઠાની અંદર ચિકનગુનિયા જેવા રોગો પણ અત્યારે ચાલુ થયા છે. લોકો પ્રાઇવેટ દવાખાનામાં ટ્રીટમેન્ટ લઈ અને જે સરકારી તંત્ર સિવિલ હોસ્પિટલમાં સગવડ આવવાની જગ્યાએ કોઈ સગવડ આપવામાં આવતી નથી. વડગામની ભેદી બીમારી વિરુદ્ધ પાલનપુરમાં યોજાયેલ કોંગ્રેસના ધરણામાં જિલ્લા પ્રમુખ ઝાકીર ચૌહાણ તેમજ પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલે સરકાર અને વહીવટીતંત્રની નિંદા કરી હતી. તેમજ 3 સંતાન ગુમાવનાર વડગામના વાલ્મીકી પરિવારને મદદરૂપ બનવાની માંગ કરી હતી. આમ વડગામમાં ભેદી રોગચાળાનો ભય ફેલાયો છે, ત્યારે તંત્ર જાગૃત બને અને વડગામને ભેદી રોગચાળાના ભયથી મુક્ત કરાવે તે માટે આજે પાલનપુર ખાતે કોંગ્રેસે ધરણા યોજ્યા હતા, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર શહેરની કાયાપલટ કરવાની નેમ સાથે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં વિવિધ જગ્યાઓ પર નવીન માર્ગોનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પાલિકા સત્તાધીશોની સજાગતાના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વર્ષો જૂની નવીન માર્ગની સમસ્યાનો ઉકેલ આવ્યો છે, જેને શહેરીજનોમાં ખુશાલી છે. તો બીજી બાજુ આ માર્ગોમાં તકલાદી કામ કરવામાં આવતું હોવાના કારણે લોકોમાં નિરસતા પણ પ્રવર્તવા પામી છે, જેને લઈ પાલિકા સત્તાધીશો નવીન માર્ગના કામમાં સતર્કતા દાખવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જો કે પાલનપુરમાં અગાઉ મીરાગેટથી હનુમાન મંદિર સુધીના માર્ગોમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી હતી, જેના કારણે આ રોડ ટૂંક સમયમાં તૂટી ગયો હતો, જેને લઈ સરકાર દ્વારા આ કામ માટે ફાળવવામાં આવેલી 16 લાખની માતબર રકમનો દુરુપયોગ થયો હતો. જો કે પાલિકાના જાગૃત પ્રમુખ હસમુખભાઈ પડિયારે શહેરમાં નવીન માર્ગો બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે, જેમાં નાની બજારથી સલેમપુરા સુધી નવીન માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. જો કે આ માર્ગના કામમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની સ્થાનિકોમાં બુમરાડ ઉઠવા પામી છે. પાલનપુર નાની બજાર આંબલી ચોકથી સલેમપુરાને જોડતા નવીન માર્ગનું કામ હાથ ધરાયું છે. જો કે આ માર્ગના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેટ ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર પોતાનો સ્વાર્થ સાધવા માટે રોડનું કામ તકલાદી કરી રહ્યો છે, જેમાં રોડ ઉપર નામ માત્રના પથરા પાથરવામાં આવ્યા છે અને તેની ઉપર સિમેન્ટ ચોપડવાની વેતરણ કરી રહ્યા છે. જો કે કોન્ટ્રાક્ટરની મેલી મુરાદ વચ્ચે બની રહેલ આ માર્ગ પણ થોડા સમય બાદ તેનો પોત પરખાવે તે પહેલા પાલિકા સત્તાધીશો આ તકલાદી કામ કરતા કોન્ટ્રાક્ટરને તેની ફરજનું ભાન કરાવે તે જરૂરી છે. ઊંઝા તાલુકાના ટુંડા ગામની સીમમાં આવેલ કામેશ્વર મહાદેવ શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. કામેશ્વર મહાદેવમાં શ્રાવણ માસમાં દરરોજ બીલીપત્ર ચડાવવામાં આવે છે. કામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પટેલ મોહનભાઈ મગનભાઈ પરિવારના સૌજન્યથી બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. બીલીપત્ર પૂજા અને લઘુ રુદ્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. આજુબાજુના ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. બર્ફીલા બાબાના દર્શન કરી અમરનાથની યાત્રા કરી હોય તેવો અહેસાસ લોકોને થયો હતો. કામેશ્વર મહાદેવમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મોટો મેળો ભરાય છે.
શ્રાવણ મહિનાના દર સોમવારે ભાવિકોની ભીડ જોવા મળે છે. લોકવાયકા પ્રમાણે પાંડવોએ વટેશ્વર ખાતે રોકાણ સમયે કામેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. વર્ષો પહેલા ટુંડા ગામની સીમમાં તળાવનું ખોદકામ કરતા પથ્થર જડિત શિવલિંગ મળેલ. ગામના મુખ્યો અને પૂજારીઓએ પથ્થર જડિત શિવલિંગ જમીન બહાર ન નીકળતા પથ્થરને તોડીને શિવલિંગ બહાર લાવી પૂજા કરવામાં આવેલ. મહાદેવ કોપાયમાન થતા પૂજારી ગાડા થઈ ગયા હતા અને સામેલ તમામ મુખ્યોને શારીરિક તકલીફો ઊભી થઈ હતી. ગામમાં આફતો આવવા માંડી. વડવાઓના કહેવા મુજબ સિદ્ધપુર ખાતે પધારેલ શંકરાચાર્યને ગામમાં પધારી ગામની આફતને દૂર કરવા આમંત્રણ અપાયું હતું. શંકરાચાર્યને વાસ્તે ગાસ્તે ચાદર પાથરી કામેશ્વર મહાદેવના દર્શને લઈ જવામાં આવ્યા હતા. શંકરાચાર્યના આશીર્વાદથી કાશીના બ્રાહ્મણ પાસે વિધિ કરાવતા ગામની સુખ સમૃદ્ધિમાં વધારો થયો હતો. સને 1952માં ગામ પર તીડનું જબરજસ્ત આક્રમણ થયેલ હતું, જેનાથી ખેડૂતો પાયમાલ થવાના હતા. પરંતુ ગામ લોકો ભેગા થઈ કામેશ્વર મહાદેવમાં શ્રદ્ધા રાખી ઉજાણી કરવાની માનતા માની. કામેશ્વર મહાદેવની કૃપાથી તીડનું ટોળું જતું રહ્યું અને ખેડૂતો પાયમાલ થતા બચી ગયા. કામેશ્વર યુવક મંડળ દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તળાવને કિનારે રમણીય સ્થળ બનાવવામાં આવ્યું છે. કામેશ્વર મહાદેવ સુધી પાકો રોડ બનાવવામાં આવેલ છે. રણોજા ગાંધી ઉપર વિસ્તરેલ સરહદી વાવ તાલુકો વર્ષથી કુદરતી આફતોનો સામનો કરી રહ્યો છે. ક્યારેક અનાવૃષ્ટિ તો ક્યારેક અતિવૃષ્ટિ થકી ખેડૂતોના કિંમતી પાકો પ્રતિવર્ષ નિષ્ફળ નીવડતા હોય છે. આ વર્ષે પણ સમગ્ર વાવ તાલુકામાં એક સરખો વરસાદ નથી. તેમ છતાં આગોતરો જેઠ મહિનામાં જ મહેલિયા મહેર કરતા પ્રથમ વાવેલા ધાન્ય પાકોમાં મહાનંશી ઠીક છે, પરંતુ છેલ્લા 1 મહિના જેટલા સમયથી વાદળ વરસવાનું નામ લેતા જ નથી, જેથી પાકો નબળા પડી રહ્યા છે. જેથી ધરતીનો તાત પણ વરસાદ ખેંચાતા ચિંતિત બન્યો છે. જાણવા મળતી માહિતી મુજબ આ વર્ષે ચોમાસાની શરૂઆતે જ મેઘરાજાએ મહેરબાની કરતા ખેડૂતો હર્ષઘેલા બની આગોતરા વાવેતર કરેલ છે. ખેતી પાકો પણ ખૂબ જ સારા છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસાદે જાણે વિદાય લીધી હોય તેમ ભર ચોમાસે જ વરસાદ ખેંચાઈ જતા ધાન્ય પાકો મુરઝાઈ રહ્યા છે. તાલુકાના ખેડૂતોમાં ચિંતા ફેલાય છે કે મોંઘા ભાવના બિયારણો, મહેનત અને વાવેતરનો મોંઘો ખર્ચ એક વરસાદના અભાવે માથે તો નહીં પડે ને. સાથે સાથે નીલગાયો અને ભૂંડ પણ ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન કરતા હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આ વર્ષે તારીખ 13/9/2013 થી 19/9/2013 સુધી 7 દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેને લઈ જિલ્લા વહીવટીતંત્રે સુંદર આયોજન કરેલ છે. માય ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રે અનેકવિધ સગવડો ઊભી કરી છે. આ વર્ષે અંબાજીના યાત્રિકો માટે વોટરપ્રૂફ શામિયાણામાં વિશ્રામ કરી શકે તે માટે દર વર્ષ કરતા વધુ મંડપ બાંધી આશરે કુલ 3.50 લાખ ચોરસ ફૂટ મંડપ બાંધવાનું આયોજન કરેલ છે, જે પૂર્ણતાને આરે છે. દર વર્ષે વાહનોની સંખ્યા વધતી જતી હોવાના કારણે આ વર્ષે 5 પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ કરી છે. વળી આ વર્ષે સૌ પ્રથમવાર તમામ પાર્કિંગ પ્લોટો તથા મુખ્ય દ્વારો ઉપર કુલ 100 સીસીટીવી કેમેરાથી 24 કલાક બાજ નજર રખાશે. તદુપરાંત સૌ પ્રથમવાર તમામ પાર્કિંગ પ્લોટોમાં સાઉન્ડ સિસ્ટમ, પબ્લિક એરેસ્ટ સિસ્ટમ દ્વારા યાત્રિકોને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપવામાં આવશે તથા તેમની સાથે કોમ્યુનિકેશન કરી શકાશે. પાર્કિંગ પ્લોટોમાં સુવ્યવસ્થિત પાર્ક થાય તે માટે બેરીકેડિંગ કરવામાં આવેલ છે તથા જ્યાં જ્યાં ખાડા હોય ત્યાં વાહન પડી ન જાય તથા ડ્રાઈવરને દૂરથી ખ્યાલ આવે તે માટે તે જગ્યાઓ બેરીકેડિંગ દ્વારા સલામત કરી દેવામાં આવેલ છે તથા તમામ પાર્કિંગ પ્લોટો આગળ સ્થળના નામ સહિતના બોર્ડ લગાવવામાં આવેલ છે. વધુમાં અંબાજીના યાત્રાળુઓ માટે આ વર્ષે 4 નવીન કાયમી શૌચાલયો ગબ્બર તળેટી ખાતે, શક્તિદ્વારની સામે, શક્તિદ્વારની ડાબી બાજુએ, મંદિર સંકુલમાં તથા જૂની કોલેજ ખાતે બનાવવામાં આવેલ છે. ખાતે માં અંબાજીના દર્શન માટેનો એક મોટો મેળો થવાનો છે. આ મેળામાં આવતા લોકો માટેની સંપૂર્ણ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી છે. લોકોને કોઈ પણ જાતની અગવડતા ન મળે એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા દરેક ક્ષેત્રમાં કરવામાં આવી છે. જે લોકો દર્શન માટે આવે છે એમના માટે જે પાર્કિંગની સુવિધા છે એ થોડી વધારવામાં આવી છે. જે રજૂઆત છે એ એસટી સુધી વાત કરીને, નિગમ સુધી વાત કરીને એમાં જે પણ ઘટાડો થઈ શકે અને વ્યાજબી ભાડું થઈ શકે એ ચોક્કસ ગોઠવવામાં આવશે. દ્વારા પણ સ્પેશિયલ એક્ઝિબિશન ગોઠવવામાં આવેલી છે. એમાં એક નાટક તૈયાર કરવામાં આવેલું છે જેથી પબ્લિક એ નાટક જોઈ શકાય અને વધારે પબ્લિકને કેવી રીતે જાગૃત કરી શકાય અને સમાજમાં અને રાજ્યમાં કેવી રીતે વધારે ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન સારી રીતે કરી શકાય એ તમામ પાસા ઉપર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પ્રદર્શની યોજવામાં આવેલી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ધજાઓ લઈને માય ભક્તોના સંઘો આવતા હોય છે, જેને લઈ આ વર્ષે ભાદરવી પૂનમિયા સંઘોને મીટિંગ વખતે
આ વર્ષે તમામ સંઘો માપની અને નાની ધજાઓ લઈને આવે અને મા અંબાના ચાચર ચોકમાના મંદિરે ધજા પધરાવી પરત પોતાના ગામે લઈ જવા અપીલ કરેલ છે, જેથી અંબાજીના ધજાઓનો ખોટો સંગ્રહ કરવો ન પડે. વળી અંબાજીમાં યાત્રાળુઓના દર્શન માટે સામાન્યતઃ મંદિર આશરે 10 કલાક ખુલ્લું રહે છે, પરંતુ ભાદરવી પૂનમના મહામેળામાં યાત્રાળુઓ વધુમાં વધુ સરળતાથી દર્શન કરી શકે તે માટે 16 કલાક મંદિર ખુલ્લું રાખવાનું આયોજન તંત્રે કરેલ છે. આ વર્ષે મેળામાં માતાજીના પ્રસાદ માટે નાની સાઈઝના 14 લાખ, મીડિયમ સાઈઝના 1.10 લાખ અને મોટી સાઈઝના 80,000 એમ કુલ મળી અંદાજે 16 લાખ પેકેટ પ્રસાદનું વિતરણ થાય તેવું આયોજન કરેલ છે. વધુમાં મેળામાં ધાર્મિક વાતાવરણ જળવાય તે હેતુથી આ વર્ષે સાંજના 4 થી 6, 7 થી 9 અને રાત્રે 9 થી 12 એમ કુલ દિવસના 3 સમયગાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. આમ ભાદરવી પૂનમના મહામેળા માટે તંત્રે સુસજ્જ બની અનેકવિધ આગોતરા આયોજન કરેલ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગણેશ ચતુર્થીના પાવન પર્વે બનાસકાંઠામાં કરાઈ શ્રીની સ્થાપનાઓ. પાલનપુર, ડીસા સહિત જિલ્લાભરમાં ગજાનન ગણપતિની નીકળેલી શોભાયાત્રાઓએ સર્જ્યો ગણેશ ભક્તિનો માહોલ. વડગામમાં હાહાકાર મચાવનાર ભેદી બીમારી સામે સરકારની આંખ ખોલવા કોંગ્રેસે યોજ્યા ધરણા. પાલનપુર ખાતે યોજાયેલ પ્રદર્શનમાં સરકાર તેમજ તંત્ર સામે કરાઈ ઉગ્ર નારાબાજી. પાલનપુર નાની બજાર વિસ્તારમાં બંધાર નવીન માર્ગમાં ગેરરીતિ આચરાતી હોવાની ઉઠી ગુંડાળ. કોન્ટ્રાક્ટરની મેલી મુડા સામે પાલિકા તંત્ર કડક રૂપ અપનાવે તેવી લોકમાંગ. અંબાજીના જગવિખ્યાત ભાદરવી પૂનમના મેળા માટે તંત્ર દ્વારા કરાયું સુંદર આયોજન. અંબાજીમાં આવતા માઈ ભક્તોની સુરક્ષા સાથે કરાઈ વિવિધ સુવિધાઓ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.